નમસ્કાર. અમારે સદાયને માટે વંદનીય અમારા આદરણીય પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં. તો મિત્રો, રાજ્ય સરકારના આટલી ઉંમરના પેન્શનરો માટે આજ સાંજે આવ્યા છે એક નિરાશાજનક સમાચાર, અને પેન્શનમાં પણ થશે કપાત. તો મિત્રો, વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જાય. અને આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો આવી માહિતીઓ માટે આપણી આ યુટ્યુબ ચેનલ પણ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો. તો શરૂ કરીએ આજનો વિડીયો. તો લાખો સેવારત અને નિવૃત્ત કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને રાજ્યના કર્મચારીઓ તેમજ પેન્શનરો દ્વારા નજીકથી જોવામાં આવેલા એક મહત્વપૂર્ણ સ્પષ્ટતામાં કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને મૂળ પગાર સાથે મર્જ કરવાના કોઈ પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું નથી. તો આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે સોશિયલ મીડિયા પર ડી અને ડીઆર મર્જરની અફવાઓ વ્યાપકપણે ફેલાઈ રહી છે, જેને કારણે 8મા કેન્દ્રીય પગાર પંચ પહેલા પગાર અને પેન્શન માળખામાં સંભવિત ફેરફારો અંગે મૂંઝવણ ઊભી થઈ છે મિત્રો. તો રાજ્યસભામાં એક આંતરિક પ્રશ્નના લેખિત જવાબ દ્વારા આ સ્પષ્ટતા જારી કરવામાં આવી હતી. તો નાણાં રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ કોઈ પણ અસ્પષ્ટતા વિના સરકારનો અભિપ્રાય રજૂ કર્યો. તો 8મું પગાર પંચ પોતે પગાર ભથ્થા અને પેન્શનમાં ફેરફારોની તપાસ કરશે અને ભલામણો કરશે, જેમ અગાઉના સીપીસીએ કરી છે મિત્રો. તો મહત્વપૂર્ણ વાત એ છે કે તેમણે પુનઃપુષ્ટિ કરી છે કે પેન્શન સુધારો ખરેખર આગામી પગાર પંચના આદેશનો ભાગ હશે. તો એવી એક વિગત છે જે લગભગ 70 લાખ પેન્શનરોને રાહત આપે છે, જેઓ ઔપચારિક પુષ્ટિની રાહ જોઈ રહ્યા હતા મિત્રો. તો સૌથી પહેલા વાત કરીએ તો ડીએ-ડીઆર મર્જરની લાંબા સમયથી ચાલતી માંગ હજુ પણ વણઉકાયેલી છે મિત્રો. તો ડી અને ડીઆરને મર્જ કરવાની ચર્ચા લગભગ એક દાયકાથી સક્રિય છે. તો 2016માં 7મા પગાર પંચના અમલ પછી આ માંગણીએ સૌપ્રથમ વેગ પકડ્યો હતો. તો કર્મચારી સંગઠનો અને પેન્શનર સંસ્થાઓએ દલીલ કરી છે કે ડીએને મૂળ પગાર સાથે જોડવાથી માળખાકીય લાભો મળશે. તો ખાસ કરીને ઉચ્ચ પેન્શન, સુધારેલ ગ્રેચ્યુઇટી ગણતરીઓ અને ફુગાવા સામે મજબૂત રક્ષણ. ડીએ હાલમાં લગભગ 58% છે, અને કર્મચારી જૂથો કહે છે કે મર્જરથી ભથ્થાને અપ્રમાણસર રીતે વધતા અટકાવશે અને તેના બદલે તેને મુખ્ય પગાર માળખામાં ફેરવી દેશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો જોકે ત્યાર પછીની સરકારોએ આ પગલું ભરવાનું ટાળ્યું છે, જેનું મુખ્ય કારણ તેના સંભવિત નાણાકીય પરિણામો છે. તો નાણાકીય વિશ્લેષકોનો અંદાજ છે કે મૂળભૂત પગાર સાથે ડીએનું મર્જર કરવાથી કેન્દ્રના પગાર અને પેન્શન ખર્ચમાં જીડીપીના 0.5%થી વધુનો વધારો થઈ શકે છે, જે અધિકારીઓ આ આંકડો ખૂબ મોટો માને છે, જ્યારે નાણાકીય એકત્રીકરણ પ્રાથમિકતા હોય છે. તો નાણાં મંત્રાલયે વારંવાર કહ્યું છે કે ડી અને ડીઆરના સમયાંતરે સુધારાઓ ઇચ્છિત હેતુ કર્મચારીઓને વધતા ભાવોથી બચાવવા અને પગાર મેટ્રિક્સમાં ફેરફાર કર્યા વિના પ્રાપ્ત કરે છે મિત્રો. ત્યારબાદ જોઈએ તો સોશિયલ મીડિયાની અફવાઓ પર નવો ખુલાસો. તો આ તાજેતરની સ્પષ્ટતા એવી હતી કે અટકળોના નવા મોજા પછી આવી છે, જેમાં સૂચવવામાં આવ્યું હતું કે કેન્દ્ર 8મા સીપીસીની જાહેરાત કરતા પહેલા ડીએને મૂળ પગાર સાથે મર્જ કરવાની તૈયારી કરી રહ્યું હતું. તો પહેલી જાન્યુઆરીથી વાત કરીએ, વહેલી તકે અમલીકરણનો સંકેત આપતા અહેવાલો પછી આવી અટકળો વધુ તીવ્ર બની હતી, જ્યારે તે તારીખ મોટે ભાગે 10 વર્ષના પગાર પંચ ચક્ર સાથે સુસંગત છે. તો અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે અમલીકરણ સમયરેખા અંગે કોઈ અંતિમ નિર્ણય જારી કરવામાં આવ્યો નથી. તો હકીકતમાં વહીવટી પ્રક્રિયાઓ અને નાણાકીય આયોજનના આધારે સંપૂર્ણપણે અમલીકરણમાં 2028 સુધીનો સમય લાગી શકે છે મિત્રો. તો એક વરિષ્ઠ અધિકારીએ મર્જરની ચર્ચાને નકારી કાઢતા
યાદ કર્યું કે 7મા CPCએ ડીએ મર્જ કર્યા વિના 2.57નો ફિટમેન્ટ ફેક્ટર રજૂ કર્યો હતો અને માળખું સરળતાથી કામ કર્યું. તો હાલમાં 8મા CPCમાં સમિતિ માટે બનાવવાનું પ્રારંભિક કાર્ય ચાલી રહ્યું છે, પરંતુ ડીએ એકીકરણ પર કોઈ ચર્ચા થઈ નથી મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો 8મા CPCથી કર્મચારીઓને શું અપેક્ષા રાખી શકે છે. તો 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ પેન્શનરોને 8મા પગાર પંચથી લાભ થવાની ધારણા છે. તો કર્મચારી સંગઠનોનો અંદાજ છે કે નવો ફિટમેન્ટ ફેક્ટર 2.46થી આસપાસ હોઈ શકે છે, જે સરેરાશ પગારમાં 30થી 40% વધારો કરી શકે છે. દરમિયાન પેન્શનરો પેન્શન સુધારણા કેવી રીતે હાથ ધરવામાં આવશે અને શું લાંબા સમયથી ચાલતા મુદ્દાઓ જેમ કે ડીએ એરિયર્સનો ઉપચાર અથવા અગાઉના CPCમાં વિસંગતતાઓને સંબોધવામાં આવશે કે કેમ, તે અંગે વધુ સ્પષ્ટતા માટે દબાણ કરી રહ્યા છે. ત્યારબાદ વાત કરીએ તો યુનિયનો સરકારને NPS વિરુદ્ધ OPS કરુણાપૂર્વક નિમણૂકો અને ટ્રેડ યુનિયનો માટેની સેવા શરતો અંગેની ચિંતાઓનો ઉકેલ લાવવા માટે આ તકનો ઉપયોગ કરવા માટે વિનંતી પણ કરી રહ્યા છે. તો હાલમાં કેન્દ્રએ ફક્ત એક જ મુખ્ય મુદ્દા પર સ્પષ્ટતા આપી છે. 8મું પગાર પંચ ઔપચારિક રીતે પેન્શન સુધારણાને સંભાળશે અને તાજેતરના ઓનલાઈન દાવાઓ દ્વારા ઉદ્ભવતા શંકાઓને પણ દૂર કરશે મિત્રો. તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવી જ માહિતીઓ માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.